મારી સામે મારા મોટા બાપુના દીકરા જ ઉમેદવાર હતા, પણ ગામ લોકોના હક અને અધિકાર માટે મારે સામે લડવા આવવું પડ્યું છે. નીતિશાસ્ત્રનું એક ફિલોસોફીનું વાક્ય છે, હું એને ફોલો કરું છું કે ભાઈ કુટુંબ અને ગામ વચ્ચે દ્વિધા હોય અને તમારે નિર્ણય કરવાનો હોય તો હંમેશા ગામને મહત્વ આપવું જોઈએ. મારા મૂળભૂત પ્રશ્નો છે એના હિસાબે જ અમે જૂની બોડીનું પહેલાં રાજીનામું લીધું હતું અને ગામ લોકોના કહેવાથી જ મેં ઉમેદવારી નોંધાવેલી હતી. અમારા મૂળભૂત પ્રશ્નોમાં લોકોને મિલકતના અધિકાર મળે તેના માટે સરકારશ્રીની બહુ સારી યોજના સ્વામિત્વ યોજના છે. એના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ યોજનામાં ખૂબ બેદરકારી દાખવવામાં આવી છે. ગાઈડલાઈન મુજબ કામગીરી થઈ નથી. એટલે અમારા 250 આસપાસ અમારા ઘર છે, એમાંથી 100 લોકોના જ પ્રોપર્ટી કાર્ડ બન્યા છે. પછી અમારે મીઠા પાણીનો ખૂબ પ્રશ્ન છે. 22 ગામની જૂથ યોજનામાં રૂડા દ્વારા જલ્દીથી જલ્દી અમને મીઠું પાણી મળે એના માટે પ્રયત્ન કરશું. ગૌચરની જગ્યામાં સ્થળાંતર કરીને ખૂબ એમાં બી વહીવટ બહુ ભ્રષ્ટાચાર થયેલો છે. આજે ગ્રામ પંચાયતની પેટા અને જે ચૂંટણી સામાન્ય ચૂંટણી છે તેનું પરિણામ જાહેર થઈ રહ્યું છે, ત્યારે રાજકોટ તાલુકાના વેજા ગામની પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. ત્યાં સરપંચ સહિતના ઉમેદવારો વિજેતા બન્યા છે. સરપંચ છે તે કઈ રીતના વિજેતા બન્યા, કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈ તે ચૂંટણી લડ્યા છે અને અગાઉની બોડીની શું ભૂલ હતી તેને ધ્યાનમાં રાખી તેમની સાથે જ ખાસ વાત કરી. શું નામ આપનું? જી, મારું નામ જાડેજા યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ છે. મેં વેજાગામ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ કુલ અમારા 725નું વોટિંગ થયું હતું, એમાંથી મને 632 મત મળ્યા છે અને મને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. કયા કયા પ્રશ્નોને લઈને આ મુદ્દે લડ્યા છો ચૂંટણી? જે અમારા મૂળભૂત પ્રશ્નો છે એના હિસાબે જ અમે જૂની બોડીનું પહેલાં રાજીનામું લીધું હતું અને ગામ લોકોના કહેવાથી જ મેં ઉમેદવારી નોંધાવેલી હતી. અમારા મૂળભૂત પ્રશ્નોમાં લોકોને મિલકતના અધિકાર મળે તેના માટે સરકારશ્રીની બહુ સારી યોજના સ્વામિત્વ યોજના છે. એના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ યોજનામાં ખૂબ બેદરકારી દાખવવામાં આવી છે. ગાઈડલાઈન મુજબ કામગીરી થઈ નથી. એટલે અમારા 250 આસપાસ અમારા ઘર છે, એમાંથી 100 લોકોના જ પ્રોપર્ટી કાર્ડ બન્યા છે. પછી અમારે મીઠા પાણીનો ખૂબ પ્રશ્ન છે. 22 ગામની જૂથ યોજનામાં રૂડા દ્વારા જલ્દીથી જલ્દી અમને મીઠું પાણી મળે એના માટે પ્રયત્ન કરશું. જૂની બોડીના ભ્રષ્ટાચારના એના છે એના માટે જે લીગલી થતું હશે એ અમે આગળ કરશું. પછી સાથણીની જમીનો અમારે ફાળવવામાં આવેલી હતી. એ જમીનો મૂળ જગ્યાએથી અત્યારે ગૌચરની જગ્યામાં સ્થળાંતર કરીને ખૂબ એમાં બી વહીવટ બહુ ભ્રષ્ટાચાર થયેલો છે. એટલે એ બધા જે પ્રશ્નો છે એમાં ગામ લોકોને સાથે રાખીને અમારે જે મેક્સિમમ થતું હશે અમે પ્રયત્ન કરશું હલ કરવા માટે. આપની સામે ઉમેદવાર કોણ હતા? મારી સામે મારા મોટા બાપુના દીકરા જ ઉમેદવાર હતા, પણ ગામ લોકોના હક અને અધિકાર માટે મારે સામે લડવા આવવું પડ્યું છે. નીતિશાસ્ત્રનું એક ફિલોસોફીનું વાક્ય છે, હું એને ફોલો કરું છું કે ભાઈ કુટુંબ અને ગામ વચ્ચે દ્વિધા હોય અને તમારે નિર્ણય કરવાનો હોય તો હંમેશા ગામને મહત્વ આપવું જોઈએ. ગામ અને રાજ્ય માટે કોઈ તમને દ્વિધા હોય તો એના માટે તમારે રાજ્યને સર્વોપરી ગણીને એને મહત્વ આપવું જોઈએ. એટલે સામે મારા કુટુંબના સભ્યો હતા, પણ ગામ લોકોના હક અને અધિકાર માટે મેં સામે ઉમેદવારી કરેલી હતી. આપ કેટલું અભ્યાસ કરેલા છો? જી, હું ગ્રેજ્યુએશન કરેલો છે અને મેં જીપીએસસી મેન્સ બી 2 વાર આપેલી છે અને ક્લાસ 3ની એક્ઝામ શિક્ષક ને એ બધી મેં પાસ કરેલી છે. અત્યારે આપ શું કરો છો? અત્યારે બસ હું હવે ગામ લોકોના જે આ પ્રશ્નો છે એ લોકોએ મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે તો હું સોલ્વ કરવા માટે 24 કલાક ગામ માટે જ હું ખર્ચીશ અને અમારા જે સમસ્યાઓ છે આ લોકો એટલો વિશ્વાસ રાખ્યો છે તો મારી બી ફરજ બને કે એનું નિરાકરણ લાવું. વેજા ગામના સરપંચ જે એજ્યુકેટેડ છે અને તે ગામના વિકાસ માટે મહત્તમ કામ કરશે તેવું તેમણે જણાવ્યું છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ.